હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી મારા યુટ્યુબના મિત્રો ખાસ મને પૂછતા હતા કે અમારું મેચિંગ કઈ રાશિ સાથે સારું, અથવા તો કઈ રાશિ કોના માટે બનેલી છે, બેસ્ટ કપલ કોને કહેવાય કે બેસ્ટ મેચિંગ કોને કહી શકાય, કઈ રાશિ કોના માટે બેસ્ટ છે. તો દોસ્તો, જે વિડીયોની તમે રાહ જોતા હતા એ વિડીયો હું રજૂ કરું છું આજે. આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો, સાંભળજો અને વિડીયો આખો જોઈને બરાબર સમજજો. તમારો નેચર અને એની સામે તમે જેને પાર્ટનર તરીકે પસંદ કરેલ છે, અથવા તો જે તમારો ખાસ જે તમારા નજીકના મિત્રો છે તે તમારા માટે બનેલા છે કે કેમ, તેને તમે બરાબર સમજજો. તો દોસ્તો, આપણે અગાઉ વાત કરેલી તે પ્રમાણે કુલ થઈને 12 રાશિ છે, જેમાં ક્રમ પ્રમાણે હું રાશિની માહિતી આપું છું અને એ રાશિ માટે બેસ્ટ મેચિંગ કપલ અથવા તો બેસ્ટ એનો પાર્ટનર કઈ રાશિવાળા હોઈ શકે તેની માહિતી આપું છું. તો દોસ્તો, આ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ રાશિ છે મેષ રાશિ, ઈ પહેલા નંબરની રાશિ છે, જેનો નંબર 1 છે. તો મેષ, અહીંયા મેં દરેક રાશિનો સ્વભાવ પણ આપ્યો છે. ઇન શોર્ટમાં એની ખાસિયત સ્વભાવની તેની એક જ લાઇનમાં મેં માહિતી આપી છે. તો મેષ રાશિ જનરલી સ્વભાવમાં કેવી છે, તો ડોમિનન્ટ છે, ગુસ્સાવાળી છે, ધાર્યું કરનારી છે. તો મેષ રાશિના આ સ્વભાવને સહન કરી શકે અથવા તો એને સમજી શકે તેવી 2 રાશિ છે. એક તો સિંહ રાશિ મ ટ અને તુલા રાશિ ર ત. આ બંને રાશિ મેષ રાશિ માટે ઉત્તમ છે. તો આ પ્રથમ નંબર થયો. હવે બીજા નંબરની રાશિ છે વૃષભ રાશિ, એટલે કે બ વ ઉ. તે કેવા સ્વભાવની છે? બહારથી શાંત પણ અંદર એમનો ખૂબ ગુસ્સો છે જ. તો વૃષભ રાશિ માટે બેસ્ટ મેચિંગ કયું છે? તો કન્યા રાશિ. કન્યા રાશિ એટલે પઠણ અને વૃશ્ચિક રાશિ ન ય. આ 2 રાશિ વૃષભ માટે ઉત્તમ છે. ત્યાર પછી ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ. દોસ્તો, રાશિના ક્રમમાં કોઈ જ ફેરફાર થતો નથી. દરેક રાશિ આ ક્રમ પ્રમાણે જ ગોઠવાયેલી છે. એટલે કુંડળીમાં તમે જો આ આંકડો જુઓ કોઈ પણ ખાનામાં, તો તમારે સમજી જવાનું કે 3 નંબર છે એટલે મિથુન રાશિની વાત છે. તો મિથુન રાશિ ક છ ગ. આ લોકો સૌથી વધારે શાંત સ્વભાવના છે. એકદમ શાંત, સરળ સ્વભાવ છે મિથુન રાશિનો. તો મિથુન રાશિનું મેચિંગ કોની જોડે સારું ગણાશે? તો તુલા રાશિ ર ત અને ધન રાશિ ભ ફ ધ. એ લોકો સાથે એમનું પેર ઉત્તમ ગણાશે. ત્યાર પછી ચોથા નંબરની રાશિ છે કર્ક રાશિ. કર્ક એટલે ડ હ, જે ખૂબ મૂડી નેચર છે એ લોકોનો અને ગુસ્સાવાળા પણ છે, ધાર્યું કરનારા છે. તો કર્ક રાશિના ગુસ્સાને કોણ સહન કરશે, અથવા તો કર્ક રાશિનું મૂડી નેચર જોડે કોનું મેચિંગ સારું ગણાશે? તો વૃશ્ચિક રાશિ ન ય અને મકર રાશિ ખ જ. આ 2 રાશિ કર્ક રાશિ માટે ઉત્તમ છે. ત્યાર પછી દોસ્તો, આપણે આગળ વધીએ. આ વિડીયોને આપણે ટાઇટલ એ રીતે આપેલું છે કે બેસ્ટ પાર્ટનર, કે બેસ્ટ પેર, કે બેસ્ટ યુનિયન. તો પાર્ટનરની દૃષ્ટિએ, પેરની દૃષ્ટિએ અને યુનિયન, જોડાણની દૃષ્ટિએ આ રાશિઓ એકબીજા માટે જાણે કે બનેલી છે. એ લોકો એકબીજા માટે ખાસ છે. તો 5મા નંબરની રાશિ સિંહ રાશિ મ ટ. સિંહ રાશિવાળા કેવા છે? જિદ્દી અને ગુસ્સાવાળા. તો એમના માટે સારો પાર્ટનર કોણ હોઈ શકે? ધન રાશિ ભ ફ ધ અને કુંભ રાશિ ગ શ સ. એ લોકો એમના માટે ઉત્તમ છે. ત્યાર પછી 6થા નંબરની રાશિ એટલે કે કન્યા રાશિ પઠણ. કન્યા રાશિવાળા કેવા છે? શાંત સ્વભાવ છે. આમ શાંત છે પણ આમ આર્ગ્યુમેન્ટ કરનારા છે, દલીલો કરનારા છે, થોડા ઓવર સ્માર્ટ પણ છે. તો કન્યા રાશિ માટે કઈ રાશિ સારી? મકર રાશિ ખ જ અને મીન રાશિ દ જ ચ. આ લોકો એમના માટે ઉત્તમ છે. ત્યાર પછી 7મા નંબરની રાશિ
તુલા રાશિ રત. તુલા રાશિનું નેચર કેવો છે? આમ શાંત છે, બહારથી એમનો ચહેરો શાંત દેખાય છે, પણ અંદર એમના મનમાં શું ચાલે છે તેનો ખ્યાલ આવતો નથી. થોડાક ના સમજાય તેવું તેમનું વલણ હોય છે. તો આ રાશિ માટે કોણ સારું ગણાશે? કઈ રાશિ તેમના માટે બનેલી છે? તો કુંભ રાશિ ગ સ સ અને મેષ રાશિ અ લ ઈ એ એમના સ્વભાવને સારી રીતે સમજશે અને એમનું પેર, એમનું મેચિંગ સારું ગણાશે. ત્યાર પછી વૃશ્ચિક રાશિ ન ય. દોસ્તો 12 રાશિમાં સૌથી વધારે ગુસ્સાવાળી અને જિદ્દી રાશિ જો ગણાય તો વૃશ્ચિક રાશિ છે. તો વૃશ્ચિક રાશિ એટલે કે ન ય એનું કોની જોડે મેચિંગ સારું ગણાશે? મીન રાશિ જોડે. મીન એટલે દ જ ચ અને વૃષભ એટલે બ વ ઉ. આ 2 રાશિના લોકો વૃશ્ચિક રાશિને સમજી શકશે, એટલે કે એમની સાથે એનું મેચિંગ સારું ગણાશે. ત્યાર પછી 9 નંબર એટલે કે ધન રાશિ. ધન રાશિ એટલે ભ, ફ અને ધ. તો આ લોકોનો નેચર કેવો છે? આ લોકો બધી જ પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટવાળા છે. હામાં હા કહેનારા છે. કોઈપણ વ્યક્તિ કે કોઈપણ પરિસ્થિતિમાં આ લોકો અનુકૂળ થનારા છે. તો એમના માટે બેસ્ટ મેચિંગ કયું ગણાશે? મેષ રાશિ એટલે કે અ લ ઈ અને મિથુન રાશિ એટલે ક છ ગ. એ 2 રાશિ આ લોકો માટે ઉત્તમ ગણાશે. ત્યાર પછી 10મા નંબરની રાશિ છે મકર રાશિ ખ જ. તો આ લોકો કેવા છે? મકર રાશિ શનિ પ્રધાન, શનિની રાશિ છે. તો આ લોકો શનિ પ્રધાન છે, મનના ઊંડા છે. તેમના મનમાં શું છે તેનો દોસ્તો ખ્યાલ આવે તેવો નથી. તો મકર રાશિ ખ જ એમના માટે. વૃષભ રાશિ બ વહુ અને કર્ક રાશિ ડહ એ ઉત્તમ રાશિ છે. ત્યાર પછી દોસ્તો 11મા નંબરની રાશિ કુંભ રાશિ ગ સ સ. 12 રાશિમાં સૌથી વધારે હોશિયાર, સૌથી વધારે સફળ, અડગ અને મજબૂત રાશિ ગણીએ તો કુંભ રાશિ છે. તેના સારા પાર્ટનર, બેસ્ટ પાર્ટનર કોણ હોઈ શકે? તો મિથુન રાશિ ક છ ગ, સિંહ રાશિ મ ટ એ લોકો માટે ઉત્તમ ગણાશે. અને હવે દોસ્તો છેલ્લા નંબરની રાશિ એટલે કે છેલ્લી રાશિ જેનો નંબર છે 12. કુલ 12 રાશિ છે, એમાં સૌથી છેલ્લા નંબરની રાશિ છે મીન રાશિ. મીન રાશિ એટલે દ જ ચ. એ લોકોનો નેચર કેવો છે? આખા બોલા છે અને નિખાલસ છે. મીન રાશિ ગુરુની રાશિ છે. તો આ રાશિ માટે કોણ ઉત્તમ ગણાશે? કર્ક રાશિ ડહ અને કન્યા રાશિ પઠણ એ આ લોકો માટે ઉત્તમ ગણાશે. તો દોસ્તો હું માનું છું કે તમે તમારી રાશિ ઓળખી હશે બરાબર. તમારો નેચર કેવો છે તો તમે જાણો જ છો. પણ જે વ્યક્તિ સાથેના તમારા સંબંધ છે, જે વ્યક્તિ તમારા પાર્ટનર તરીકે તમે પસંદ કરવાના છો અથવા પસંદ કરેલ છે, એ વ્યક્તિનો નેચર તમે અગાઉથી ઓળખી શકો, અગાઉથી જાણી શકો અને એની સાથે એડજસ્ટમેન્ટ કરી શકો. એ બાબત માટે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી બનશે. અને જો આ રાશિ અહીં દર્શાવેલ રાશિ જો ના લોકો તમને મળે તો ઉત્તમ, પરંતુ વિરોધી રાશિ મળી હોય તો પણ તેની સાથે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે પણ આ વિડીયો તમને ઉપયોગી બનશે. તો તમારા પાર્ટનરની રાશિ જાણો, પછી પાર્ટનરની પસંદગી કરો. એવું જો શક્ય બને તો ઉત્તમ ગણાય કે રાશિ જાણીને જો પાર્ટનર પસંદગી કરી શકાતી હોય તો એ બેસ્ટ બાબત છે. તો દોસ્તો હું માનું છું આ વિડીયો તમને ગમ્યો હશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.